કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, જય આયુર્વેદ. શિયાળો આવે એટલે લોકો ગાજરનો હલવો, મેથી પાક, અડદિયા પાક આ બધું યાદ કરે. પણ એક એવી વસ્તુ છે જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે. નામ છે ભીંજાવેલા મેથી દાણા, પલાળેલા મેથી દાણા. આજે આપણે એ જાણશું કે કેટલા મેથી દાણા લેવા જોઈએ, દરેક લોકોને કેવી રીતે લેવા જોઈએ, કોને લેવા જોઈએ, કોને ન લેવા જોઈએ, ક્યારે લેવા જોઈએ, અને ખાસ કરીને શિયાળામાં આટલા બધા ફાયદાકારક કેમ છે. મેથીના પાન અને મેથી દાણા બંને આપણા ભોજનમાં રેગ્યુલરલી વપરાતા હોય છે અને આયુર્વેદમાં પણ આનું બહુ જ મોટું સ્થાન કહ્યું છે. જૂના સમયથી એનો ઉપયોગ ડાયાબિટીસ, મોટાપો, અપચો, લીવર, પ્રોસ્ટેટ, પીરિયડ ક્રેમ્પ્સ આ જેવી સમસ્યાઓમાં સહાયક રૂપે થતો આવ્યો છે. અને ખાસ વાત એ છે કે આયુર્વેદ કહે છે કે મેથી દાણા બ્રેસ્ટ ફીડિંગ માતાઓમાં દૂધની માત્રા વધારવામાં પણ મદદ કરી શકે છે. હવે તમને પ્રશ્ન થશે કે આ મેથી દાણા ભીંજવીને જ કેમ ખાવા જોઈએ? તો સાંભળો, જ્યારે મેથી દાણા રાતભર પાણીમાં ભીંજાય છે ત્યારે એમાં રહેલા ફાઇબર, આયરન, કેલ્શિયમ, એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો એ વધારે સક્રિય બની જાય છે અને માટે જ શરીર એને વધુ સારી રીતે શોષી શકે છે અને પાચન તંત્ર પર ભાર પણ એ ઓછું આવે છે. હવે બીજો પ્રશ્ન થશે કે કેટલા મેથી દાણા લેવા જોઈએ? તો જવાબ છે દરરોજ લઈએ તો 1 નાની ચમચી અને 3 દિવસે લઈએ તો 2 ચમચી. બસ આટલા મેથી દાણા પણ પૂરતા છે, ઇનફ છે. જવાબ નંબર 3, રાત્રે 1 થી 2 ચમચી મેથી દાણા 1 ગ્લાસ સાફ પાણીમાં ભીંજવી દો, પલાળી દો. સવારે ઉઠતા જ ખાલી પેટ સૌથી પહેલા દાણા ચાવીને ખાય, પછી એ જ ભીંજાવેલું પાણી શક્ય હોય તો પી લો, કારણ કે એ પાણી ખરેખર જાદુઈ હોય છે અને એનાથી આંતરડા હાઇડ્રેટ રહે છે અને ડાયજેશન પણ એનાથી સ્મૂથ થઈ જાય છે અને આંતરડામાં રહેલા ખરાબ બેક્ટેરિયાઓ આ મેથીના પાણીથી ભાગી જાય છે. દાણા ખાધા પછી બની શકે તો 20-30 મિનિટ સુધી ભારે ભોજન કે ચા ઇત્યાદિ પણ ન લો. 20 મિનિટ પછી જે રેગ્યુલર સ્કેડ્યુલ આપણું હોય એ પ્રમાણે આપણે ફોલો કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 4 કે કોને આ મેથી દાણા ન ખાવા જોઈએ? તો જવાબ છે જેમને હાલમાં દસ્ત, ડાયરિયા હોય, પેટમાં એક્ટિવ ઇન્ફેક્શન અને IBS ફ્લેરઅપ હોય એને ન લેવા જોઈએ. ગર્ભાવસ્થા, પ્રેગ્નન્સી દરમિયાન ડૉક્ટરની સલાહ વગર પણ ન લેવા જોઈએ. જેમનું બ્લડ પ્રેશર ઘણીવાર લો રહેતું હોય, હાઇપોગ્લેમિશિયા હોય, એમને પણ ન લેવું જોઈએ. કિડની સ્ટોન કે ગંભીર લીવર રોગમાં પણ સેલ્ફ મેડિકેશન પણ આ મેથી દાણા ન લઈ શકાય. અને છેલ્લે જેમને મેથીની એલર્જી હોય એમને પણ મેથી દાણાનો ઉપયોગ ખરેખર ટાળવો જોઈએ. હવે મેથી દાણાના મુખ્ય 10 ફાયદાઓ આપણે ફટાફટ જોઈ લઈએ. તો મેથી બ્લડ શુગર કંટ્રોલમાં મદદ કરે છે. ભૂખ નિયંત્રણ અને વજન મેનેજમેન્ટમાં પણ એ સહાયક થાય છે. એસિડિટી, ગેસ અને પેટ ફૂલવું આવા સામાન્ય રોગોને એ ઘટાડે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મેથી મદદરૂપ કરે છે. કબજિયાત, અપચો અને બ્લોટિંગમાં પણ રાહત આપે છે. દિમાગ અને નર્વ્સ માટે ટોનિક છે. શ્વાસની સમસ્યા અને દવામાં સહાયક છે. ઇન્ફ્લેમેશન રિડ્યુસ કરે છે અને હાડકાં મજબૂત બનાવે છે, કારણ કે કેલ્શિયમ, ફોસ્ફરસ આની અંદર વધારે હોય છે. લીવર ડિટોક્સ અને પ્રોટેક્શનમાં પણ મેથી દાણા મદદરૂપ થાય છે. ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે અને ખાસ કરીને સિઝનલ અને વિન્ટર વીકનેસમાં મેથી દાણા ખૂબ જ ફાયદાકારક છે. હવે તમને પ્રશ્ન થશે કે શિયાળામાં મેથી દાણા ખાસ કેમ જરૂરી છે? તો શિયાળામાં ડાયજેશન ધીમું પડી શકે છે અને શરીરમાં સર્ક્યુલેશન ઓછું થવા માંડે છે. તો આવા સમયે મેથી દાણા શરીરમાં વોર્મિંગ મેટાબોલિઝમ એક્ટિવ કરે છે અને બ્લડ સર્ક્યુલેશનને વધારે છે અને હેવી વિન્ટર ફૂડ પચાવવા માટે પણ આ મદદરૂપ સાબિત થાય છે અને માટે જ શિયાળામાં એમના ફાયદા વધારે અસરકારક બની જાય છે. હવે એના સાઇડ ઇફેક્ટ પણ જાણવા જરૂરી છે, એ આપણે જોઈ લઈએ. મેથીના ફાયદા અનેક છે, પણ માત્રા વધુ લેવાથી ચક્કર, પેટ ફૂલવું કે દસ્ત, ઝાડા પણ થઈ શકે છે. એનિમલ સ્ટડીઝમાં પણ જોવા મળ્યું છે કે વધુ માત્રા લેવાથી હોર્મોનલ અને રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઉપર પણ ખૂબ જ અસર જોવા મળી શકે છે. એટલે ડોઝ હંમેશાને માટે નાનો એટલે કે મોડરેટ રાખવો જોઈએ. મેથીને સપોર્ટિવ ફૂડ તરીકે લઈ શકાય, ક્યોર તરીકે નહીં. મતલબ કે મુઠ્ઠી ભરીને ખાઈ લઈએ તો બધા રોગ ભાગી જશે એવું પોસિબલ નથી. થોડી માત્રામાં લઈએ પણ રેગ્યુલરલી જો લઈએ અને જે તે બીમારીની દવાઓની સાથે સાથે મેથી દાણાને સપોર્ટ સબ્જેક્ટ તરીકે જો લઈએ તો એ વધારે ફાયદાકારક થશે.
કહેવાનો મતલબ બસ એટલો જ છે કે કોઈ પણ ગંભીર રોગમાં માત્ર મેથી ઉપર નિર્ભર ન રહેવું જોઈએ. ડૉક્ટરની સલાહ લો અને દવાની સાથે સાથે એક્સ્ટ્રામાં આ ઔષધ પણ વધારે કામ કરશે. એ નાનો દાણો છે પણ હેલ્થ બેનિફિટ્સ બહુ જ મોટા છે. જો તમે પણ શિયાળામાં શરીરને અંદરથી મજબૂત રાખવા માંગો છો, આખું વર્ષ સ્વસ્થ રહેવા માંગો છો, તો ભીંજાવેલા મેથી દાણા તમારી રૂટિનમાં એડ કરો. જાજુ નહીં, 1 મહિનો રોજ લો, પણ મર્યાદામાં લો. આયુર્વેદ શાસ્ત્રની આપણી આ વિડીયો સિરીઝ આપણે એટલા માટે ચલાવી રહ્યા છીએ કારણ કે આપણે એવું માનીએ છીએ, હું એવું માનું છું કે જો શરીર સારું રહેશે તો જ મન સારું રહેશે, અને જો મન સારું રહેશે તો જ આધ્યાત્મિકતા બાજુ આપણે વધારે ચાલી શકીશું. અને માટે જ આ નાની નાની પરંતુ ખૂબ જ અસરકારક વસ્તુઓ કે જે આપણા ઘરમાં પણ હોય અને જેનાથી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે એમ હોય એવી વસ્તુઓ અને એના ઉપયોગને આપણે શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. આશા કરું છું કે આ વાત અને વિચાર તમારા સમજણમાં આવ્યા હશે. ચાલો ત્યારે મેથી દાણાને કઈ કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એ પ્રેક્ટિકલી આપણે જોઈએ. અહીંયા સુધી તમે પહોંચ્યા જ છો, આવ્યા જ છો, તો હવે છેક સુધી જોતા જજો. જય આયુર્વેદ, રાધે રાધે. રોટલીનો લોટ ઇઝીલી આપણે બાંધી શકીએ છીએ અને પાણીની જગ્યા ઉપર, મને સાદું પાણી આપણે નાખીએ એની જગ્યા ઉપર પલાળેલું જે મેથીનું પાણી છે એ પણ બેસ્ટ છે. વપરાય પણ જશે, ઉપયોગમાં આવી પણ જશે અને આપણને કડવું પણ નહીં લાગે. તો એ પણ તમે કરી શકો છો. હું થોડું તેલ નાખું છું અને લાસ્ટમાં મેથી દાણા એક વ્યક્તિ દીઠ 1 ચમચી આપણે ગણી શકીએ.